કથા આવી. નાભાગ વિદ્યા અભ્યાસ કરવા માટે ગયા છે અને અહીંયા ભાઈઓએ ભાગ પાડ્યા અને બધાએ ધન 3 ભાગમાં વેચી લીધું કે ચોથો ભાગ આ નાભાગને શું આપીશું? તો કે બાપુજી એમને આપી દઈએ. અને જ્યારે ભણીને આવ્યો અને કહ્યું કે અમે તો મિલકતના ભાગ કરી લીધા, પેલા કહ્યું કે મારા ભાગમાં શું આવ્યું? તો કે મારા ભાગમાં બાપુજી આવે, તારા ભાગ. દુખી ન થયા, મનમાં વિચાર કર્યો પૈસા તો મહેનતથી પણ કમાવી લઈશ, પણ બાપુજી તો ભાગ્યથી મને મળ્યા છે. જીવનમાં સૌથી સસ્તું એ છે જે પૈસાથી મેળવી શકાય છે. કારણ કે જે વસ્તુ પૈસાથી નથી મળતી એ કેમે કરીને મેળવવું બહુ કઠિન છે. ઘણા એવા સંબંધો છે, એવા સ્વજનો છે જે પૈસાથી નથી મેળવી શકાતા. એ તો સૌભાગ્યથી મળે છે. જેના ઘરમાં વડીલો છે એ ભાગ્યશાળી છે. વડીલો ભલે કાંઈ ન કરતા હોય, એક સોફામાં બેઠા રહેતા હોય ને તો ઘર ભરેલું ભરેલું લાગે. મોરારજી દેસાઈ 100 વર્ષના થયા ને ત્યારે કોઈ પૂછ્યું કે અત્યારે તમને શેની કમી લાગે છે? ત્યારે કહ્યું કે બધા આશીર્વાદ લેનારા છે, મને અત્યારે કોઈ આશીર્વાદ આપનારું નથી. તો ભાગ્યશાળી એ વ્યક્તિ છે જેના ઘરમાં કોઈ આશીર્વાદ આપનારું હોય. મહાદેવજીની કૃપા થઈ, તપ કર્યું, બધા જ સંપત્તિને પ્રાપ્ત કરી લીધા. કારણ કે કદાચ બધું નકામું જાય પણ માતાના પિતાના મળેલા આશીર્વાદ ક્યારે નકામા નથી જતા. અને એટલા માટે જીવનમાં આ બેના આશીર્વાદ, આપણે તેને 3ના આશીર્વાદ કયા, માં, મહાત્મા અને પરમાત્મા. આ 3ના આશીર્વાદ મળતા હોય તો ચૂકવું નહીં. આ 3ના આશીર્વાદ જ્યારે પણ મળે લેવું. અને આમ અમરીશ રાજાની આગળ કથા આવી. દ્વારિકાધીશની પરમ પ્રિય ભાવથી સેવા કરતા, ખૂબ લાલ લડાવતા દ્વારિકાધીશને. દુર્વાસા મુનિએ પરીક્ષા કરી, વ્રતનો સમય હતો, પારણા કરવાનો સમય આવી ગયો, પાછા ના આવ્યા અને તુલસીનું પત્ર લઈને પારણા કર્યા. આવ્યો દુર્વાસા મુનિને ક્રોધ અને અહીંયા ભગવાને સુદર્શન છોડ્યું. પાછળ દોડે ને ભાગતા પાછા ભગવાન પાસે ગયા, મારી રક્ષા કરો. ભગવાન કે જેનો અપરાધ કર્યો છે એની પાસે જઈને ક્ષમા માંગો. અહમ ભક્ત પરાધીનો. ભગવાન બધું ક્ષમા કરે પણ ભક્તનો કરેલો અપરાધ ભગવાન ક્ષમા નથી કરતા. અને એટલા માટે વૈષ્ણવના અપરાધથી સદાય ડરવું. કદાચ પ્રભુના દોષ થઈ ગયા વાંધો નહીં, ગુરુનો અપરાધ થઈ ગયો વાંધો નહીં, પણ બંને તો વૈષ્ણવનો અપરાધ ન થાય એના માટે સાવધાન રહેવું. હવેલીમાં પણ જ્યારે પણ આપણે જઈએ ત્યારે વિચાર કરવો કે મારે કારણે કોઈને વિક્ષેપ ભક્તિમાં ન થાય. બધાને ધક્કો મારીને કદાચ આગળ પહોંચી જાવ, પણ આગળ ગયા ઠાકોરજીની પાસે ન પહોંચી શક્યા. આપણને આગળ જતા આવડે છે, પાસે પહોંચતા નથી આવડતું. એના કરતા પાછળ રહ્યા ને બીજાને દર્શન કરવા દીધા ને તો ઠાકોરજીની બહુ પાસે જતા રહેશું. ઘણીવાર એમ લાગે કે પ્રસાદ વધે એમ નથી, તો ખાલી થાળી લઈને ધીમેથી સરકી જઈએ અને બીજાને લેવા દઈએ ને એ દિવસે સાચો પ્રસાદ લીધો કહેવાય. કરી લેવું, ધરી લેવું, ભરી લેવું, આજ વૈષ્ણવતા નથી. બીજાને લાભ આપવો વૈષ્ણવતા છે. જ્યારે વૈષ્ણવના ગણિત શીખી જશો ને, કારણ કે ભક્તિ માર્ગમાં ભગવાન કૃપા કરવાની શરૂઆત પાછળથી કરે છે. અને એટલા માટે આગળ સૌથી જતા રહ્યા. કદાચ તો એમ માને કે ઠાકોર પહેલી કૃપા કરે ના, હા, એનો અર્થ એ નતું કે આગળ પહોંચવું નહીં, બધાનો ભાવ તો હોય જ, પણ કોઈને ભક્તિમાં વિક્ષેપ થાય એ રીતે ભક્તિ નહીં કરી. વૈષ્ણવી દ્રષ્ટિકોણ કંઈક જુદો છે. બેઠકજીમાં જારી ભરતા હોય, 10 ને ધક્કા મારીને આગળ જારી ભરી તો મહાપ્રભુજી ક્યાં રાજી થવાના? તમારે કારણે કોઈ વૈષ્ણવ પડી ગયું તો મહાપ્રભુજી રાજી થશે? ક્યારેય નહીં થાય. અને એમે જે બહુ આગળ આવીને જારી ભરે એની બધી તો માટલીમાં જતી રહે, માટલીમાં પાછી જતી રહે. જે છેલ્લે મૂકે ને એની જ જારી રહી જાય. અને એટલા માટે પુષ્ટિ ભક્તિમાં લાભ આપવામાં લાભ છે, લઈ લેવામાં નથી. અને એટલા માટે આપણે બધા જયારે ડિસિપ્લિનમાં રહીશું, લોકો બધા ફરિયાદ કરે શ્રીનાથજીમાં બહુ ધક્કા વાગે તો પણ શ્રીનાથજી મારે જ ધક્કો કે લાવો પહેલો હું મારું, પછી તમે માર્યા કરજો, હું ઉદ્ઘાટન કરી જાઉં. આપણે જ મારીએ છીએ, પછી આપણે જ કહીએ કે ધક્કા વાગે છે. જેટલા ત્યાં હોય છે એ જ એકબીજાને મારતા હોય છે. અને એટલા માટે આપણે કારણે કોઈના ભક્તિમાં વિક્ષેપ ના આવે એનો વિચાર રાખો. અહીંયા અમરીશ રાજાની કથા કહી, આગળ હરિશ્ચંદ્રની કથા આવી, સગર ચરિત્ર આવ્યું. ભગીરથના પ્રયત્નોથી ગંગાજીનું અવતરણ થયું. પૂર્વજોનો ઉદ્ધાર કરવો છે, ગંગાજીને વિનંતી કરી છે. ગંગાજી કહે મારો પ્રવાહ એવો છે કે ભૂતલમાં જો હું આવીશ તો સીધી પાતાળમાં જતી રહીશ, મને કોણ ઝીલશે? મહાદેવજીએ કહ્યું કે હું ઝીલીશ.
ભગવાનનું આ ચરણોદક છે. ભગવાનના જ્યારે વામન ભગવાનના ચરણ બ્રહ્મલોકમાં ગયા ત્યારે બ્રહ્માજીએ ચરણ પખાર્યા અને કમંડલમાં જે જલ ભર્યું એ જ ગંગાજી છે. અને જ્યારે ગંગાજી આવે આગે આગે ભાજ્યો જાય ભગીરથ કો રથ और પાછે પાછે આત હૈ ગંગ રંગ ભરી ગંગ. આગળ આગળ ભગીરથનો રથ દોડે છે અને પાછળ પાછળ ગંગાજીનો પ્રવાહ આવી રહ્યો છે. પાછળ વળીને જોતા જાય અને ગંગાજીનો જે પ્રવાહ આવે છે અને જ્યારે પ્રવાહમાં પૂર્વજોના અસ્થિ વિસર્જન થયા અને ત્યારે પૂર્વજોનો ઉદ્ધાર ભગીરથે કર્યો છે. અદ્ભુત કથાઓ ભાગવતજીમાં વર્ણિત છે. આગળ રામજન્મની કથા આવી. સૂર્યવંશમાં ખટવાંગ રાજા થયા. એના દીર્ઘબાહુના રઘુ, રઘુના અજના થયા દશરથ અને દશરથને ત્યાં મર્યાદા પુરુષોત્તમ રામનો જન્મ થયો. તુલસીદાસજી વર્ણન કરતા કહે અવધપુરી રઘુકુલ દશરથ રાજા 3 રાણીઓ છે. ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની. ધર્મ ધુરંધર છે, સમસ્ત ગુણો સુશોભિત છે, સુમતી છે, બધું છે. મનમાં દુઃખ એ વાતનું છે કોઈ સંતતિ નથી. અને એ કઈ મારા માટે નહીં. દશરથ રાજા વિચાર કરે મારી પ્રજાની રક્ષા કોણ કરશે, મારી અવધની રક્ષા કોણ કરશે, એનો વિચાર છે. એકવાર દુઃખ મનમાં લાગ્યું અને દુઃખ આવ્યું ને સમજણ ન પડી કે શું કરવું. ગુરુના ત્યાં ગયા અને ગુરુને ત્યાં જઈ વિનંતી કરી, સુખ દુઃખ બધું જ કહ્યું. આપ કૃપા કરો તો અમારા મનોરથો પૂરા થાય. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવ્યો અને પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવ્યો. યજ્ઞ નારાયણ પ્રગટ થયા, પ્રસાદ રાણીઓમાં વાંટ્યો. પ્રભુને પધારવાનો કાલ આવ્યો. સારા દિવસો રાણીઓને રહ્યા અને પ્રભુને પધારવાનો અવસર આવ્યો. નવમી તિથિ, મધુમાસ, મધ્ય દિવસ અને સર્વને આનંદ આપનારા, સર્વને આરામ આપનારા બોલો રામચંદ્ર ભગવાન કી જય. ચારો ભૈયા કી જય. અવધપુરી ધામ કી જય. ભગવાન રામનું પ્રાગટ્ય થયું. ભાગવતજીમાં રામચરિત્ર પણ સંક્ષિપ્તમાં વર્ણન કર્યું છે. સ્વયં મહાપ્રભુજીએ પણ વાલ્મીકી રામાયણનું પારાયણ કરેલું છે. બેઠક ચરિત્રાદિમાં આવે છે. ભગવાન રામની ગાથા પણ દિવ્ય છે. માણસ કેવો હોવો જોઈએ એ રામાયણ શીખવાડે અને કેવો છે એ મહાભારત બતાવે અને કેવા થવાનું છે એ ભાગવતજીમાં ખ્યાલ આવે. આપણા ધર્મ ગ્રંથોએ આખી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે. આ આદર્શતા રામની એટલે જ કહેવાય ને કે માણસનું બાળપણ કૃષ્ણ જેવું હોવું જોઈએ. રમતું, ખેલતું, ગાતું, કૂદતું, નાચતું. યુવાની રામ જેવી હોવી જોઈએ, મર્યાદાશીલ. અને વૃદ્ધાવસ્થા મહાદેવજી જેવી હોવી જોઈએ, વૈરાગ્યપૂર્ણ. આ ત્રણેય અવસ્થા, બાળપણ કૃષ્ણ જેવું, યુવાની રામ જેવી અને વૃદ્ધાવસ્થા મહાદેવજી જેવી વૈરાગ્યપૂર્ણ. વંદન કરીએ રામચંદ્રના ચરણારવિંદમાં. આગળ નિમિરાજાના વંશનું વર્ણન. પરશુરામજી દ્વારા ક્ષત્રિય સંહારની કથા આવી. ચંદ્રવંશનું વર્ણન આવ્યું, યયાતિનું ચરિત્ર આવ્યું, રંતિદેવની કથા આવી. આ રંતિદેવની કથા, રંતિદેવ એવા કરુણાવાન હતા, કોઈનું દુઃખ ન જોઈ શકતા. 41 દિવસ સુધી ઉપવાસ કર્યા, ભોજન ન મળ્યું ને ત્યારે પણ દેવો સ્વાન રૂપે આવીને ભોજન લઈ ગયા. અનેક પ્રકારના જીવનમાં એમને દુઃખો જીવનમાં વેઠ્યા. છતાંય ભગવાન પાસે યાચના એ કરી કે પ્રભુ આ દુનિયામાં જ્યાં જ્યાં દુઃખ હોય એ બધા દુઃખ મને આપી દો. આ ભૂમિ ઉપર કોઈ દુઃખી ન રહે. હું કોઈના દુઃખ જોઈ શકતો નથી. પ્રભુ આ બધા દુઃખ મને આપી દો જેથી બધા આનંદથી જીવે અને હું દુઃખ ભોગવે. એવી યાચના કરે છે. વિચાર કરો કેટલું મોટું દિલ હશે. આપણામાં એટલી હિંમત કરી કે પ્રભુ મને હવે ઘણું સુખ આપ્યું, હવે બીજાને આપજો. આવી પ્રાર્થના કરવાની તાકાત ખરી આપણી પાસે? કે પ્રભુ મારી તો બધી ઈચ્છા લગભગ બધી પૂરી થઈ ગઈ, હવે મારે જરૂર નથી, હવે થોડું પાડોશીને આપો ને. એવી પ્રાર્થના કરવાની તાકાત ખરી? માણસને ક્યાં પૂર્ણ વિરામ મૂકવો એ જ સમજ નથી હોતી. જે દિવસે એ સમજાઈ જાય ને, જો ભગવાન એ પ્રશ્નાર્થ નથી, ભગવાન એ આશ્ચર્ય ચિહ્ન નથી, ભગવાન એ અલ્પ વિરામ નથી, પણ ભગવાન એટલે જીવનમાં ઉઠેલા બધા જ પ્રશ્નોનો પૂર્ણ વિરામ.
ઘણા માટે ભગવાન પ્રશ્નાર્થ હોય, ભગવાન હશે, કઈ રીતે આ બધું ચલાવતા હશે, ખરેખર ભગવાન ચલાવતા હશે, ભગવાન જેવું કઈ હશે. ઘણા માટે ભગવાન પ્રશ્નાર્થ બનેલા છે કે નહીં? ઘણા લોકો કે હું ભગવાનમાં માનું, ઘણા કે હું ભગવાનમાં ન માનું. ત્યારે ઘણી વાર ઈચ્છા થાય કે તું ભગવાનનું ડેફિનેશન શું કરે છે કે તું કહે છે હું ન માનું? તારા મને ભગવાનની વ્યાખ્યા શું? તું ભગવાન એટલે શું માને છે? કે આકાશમાં રહેનારો કોઈ વ્યક્તિ? ભગવાનના અનેક સ્વરૂપો છે, અનેક પ્રકારથી ભગવાન શબ્દને શાસ્ત્રોએ સમજાવેલા છે. એટલે સૌથી પહેલા ભગવાનને સમજ, પછી કહેજે હું માનું કે ન માનું. તો ભગવાન પ્રશ્નાર્થ નથી, ભગવાન આશ્ચર્ય નથી. ભગવાન એ જીવનના ઉઠેલા દરેક પ્રશ્નોનું પૂર્ણ વિરામનું નામ ભગવાન છે. ભગવાનની ઈચ્છા આ પૂર્ણ વિરામ છે. જે દિવસે ભગવાનને સમજો ને એ દિવસે જીવનના બધા સંશયોના પૂર્ણ વિરામ આવી જાય. ભગવાન શાંતિનું નામ છે, ભગવાન આનંદનું નામ છે, ભગવાન પ્રેમનું નામ છે, ભગવાન મંગલનું નામ છે, જેની જરૂરત દુનિયાના દરેક માણસને છે. આ બધા જ તત્વોની દરેકને જરૂર છે. રંતી દેવે યાચના કરી છે, અને એટલા માટે એવી પ્રાર્થના પણ ક્યારેક કરી શકાય કે પ્રભુ બધાને સુખી કરજે. અને આ દુનિયામાં રહેનારા માણસો નક્કી કરી લે ને કે આપણે માણસ જાતિને સુખી કરવી છે, તો ભગવાનને હેરાન કરવાની બહુ જરૂર જ ન પડે. આપણે આ માણસોની અવ્યવસ્થાને કારણે દુનિયામાં માણસો દુખી છે. ભગવાનની અવ્યવસ્થા નથી. આ એટલું અન્ન દુનિયામાં પાકે જ છે કે બધાનું પેટ ભરાય. આ માણસ ઇકોનોમી સાચવવા માટે ભૂખ્યા સુધી અન્ન પહોંચવા નથી દેતું. આ માણસની અવ્યવસ્થા છે. જ્યારથી માણસે આ દુનિયાને પૈસા પ્રદાન કરી, વ્યવહાર પ્રદાન કરતી, ત્યારથી અમીરી અને ગરીબીની ખાઈ મોટી થતી ગઈ. જરૂર છે જેના જીવતરની એને કોઈ જીવવા નથી દેતા, જીવે છે મોતના વાંકે એને કોઈ મરવા નથી દેતા, ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા દે છે ને ભૂખાને કાજવાસી ભાત પણ વધવા નથી દેતા. સુખડને ઘી થકી બળતા શબો ધનવાનના મોંઘા ને ગરીબની લાશ પર પૂરું કફન પણ ચડવા નથી દેતા. આ વિપરીતતા માણસે પેદા કરેલી છે. અને એટલા માટે માણસ જાતિ નક્કી કરે, કમથી કમ આપણે નક્કી કરીએ કે મારા ઓળખીતામાં કોઈ દુખી તો નથી, મારા પરિચિત. ઘણી વાર આપણે મદદ કરીએ, વાયા સંસ્થાઓ વાયા જઈને સોશિયલ વર્ક કરવા જઈએ, જ્યાં આપણે કંઈ જોયું ન હોય ને આપણને ખબર ન હોય. એના કરતા તમારી આજુબાજુ ઘણા દુખી છે. અને સંસ્થાઓએ પણ ધ્યાન રાખવું. ઘણી વાર સોશિયલ વર્કની સંસ્થાઓ પણ એમનો વહીવટી ખર્ચ જ એટલો મોટો રાખતા હોય છે કે 40 થી 60% પૈસા તો વહીવટમાં જ ખર્ચાઈ જતા. જેના માટે ડોનેશન મળ્યું એ માટે નથી ખર્ચાતું. એટલે જે સામાજિક સોશિયલ વર્કની સંસ્થાઓ ચલાવતા હોય એને એ પણ સાવધાની રાખવી કે બને એટલો વહીવટી ખર્ચ ઓછો કરી જેના માટે દાન મળ્યું છે એના માટે જ વપરાય. નહીં તો ઘણીવાર પોતાના કરેલા કાર્યોનો પ્રચાર કરવા માટે છાપામાં એડ આપવા અને બેનરો લગાવવા અને પોસ્ટરો લગાવવામાં એટલું બધું ખર્ચી નાખે કે જેના માટે મળ્યું હોય ત્યાં સુધી પહોંચે. એટલે એ બી બહુ વિચારણીય પ્રશ્ન છે કે જે સંસ્થાઓ કાર્ય કરે છે એ સંસ્થાના જવાબદાર લોકોએ પણ સતત જાગૃત રહેવું કે આ પૈસો મને બીજા માટે મળ્યો છે અને જેના માટે મળ્યો છે ત્યાં સુધી હું પહોંચાડું. એટલે બને એટલું સાત્વિક વ્યવહાર રાખી અને વધારેમાં વધારે સત્કર્મમાં વપરાય એની જાગૃતિ રાખી. તો જ્યાં ઓળખતા નથી ત્યાં દૂર દૂર જઈને કરવાની કોશિશ કરીએ. દરેક વ્યક્તિ નક્કી કરે કે મારા પરિચિતમાં કોઈ દુખી ન રહે, કોઈ છોકરો ભણ્યા વગર ન રહી જાય, કોઈ ઈલાજ વગર ન રહી જાય. બસ આટલું નક્કી કરીએ તો દુનિયા, જેમ બધા પોતપોતાનું આંગણું સાફ કરે તો દુનિયા ચોખ્ખી થઈ જાય, એમ જેમ કહેવામાં આવે, જેમ પોતાની નિકટના લોકોને સુખી કરવાની ભાવનાથી જીવીએ તો બધાય સુખી થાય. અને સુખ દુઃખ પણ એ પણ એક બહુ વિચારણીય પ્રશ્ન છે. શું આફ્રિકાના જંગલમાં રહેતો પેલો મસાઈ આદિવાસી, એને તમે પૂછો કે તું દુખી છે? પેલો કે ના, હું તો સુખી છું. સુખી આપણે કોને માનીએ એ પણ એક ચર્ચાનો વિષય થઈ શકે. શું આજથી 5000 વર્ષ પહેલા કોઈને ફ્રીજ નહોતું, કાર નહોતું, એસી નહોતું, આ બધા સગવડ નથી એટલે 5000 વર્ષ પહેલા બધા દુખી જ હતા? ના, આ આવ્યું. ખરેખર તો વિજ્ઞાને જેટલું શોધીને સગવડતાઓ ઊભી કરીને એને કારણે ખાઈ વધારે મોટી થઈ. કારણ કે જ્યાં સુવિધા નથી ત્યાં દુઃખ, આપણે એમ માનીએ.
અને એને કારણે જે સુવિધા ભેગી ન કરી શકે દુઃખી માનવામાં આવે. તો આપણે એક બહુ ચર્ચાનો વિષય છે કે આપણે સુખ દુઃખની કઈ રીતે ગણતરી કરીએ છીએ. અહીંયા અનંતી દેવની કથા આવી. નવમા સ્કંદને વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે તમારા બધાનું પ્રિય એવું દશમ સ્કંદમાં પ્રવેશ કરીએ. ભગવાનનું હૃદય 90 અધ્યાય ભાગવતજી અનુસાર મહાપ્રભુજીએ 3 અધ્યાય પ્રક્ષિપ્ત માન્યા, 12, 13 અને 14, જેમાં બ્રહ્માજીને મોહ થયો એ લીલા છે ને. મહાપ્રભુજી કહે કે આ સારસ્વત કલ્પની લીલા નથી. ભાગવતજીની મહત્તા સારસ્વત કલ્પને કારણે મેં પહેલા દિવસે કહ્યું હતું, અન્ય પુરાણો કરતા ભાગવતજીને વિશેષ કેમ માનવામાં આવે? કારણ કે સારસ્વત કલ્પના દ્વાપરમાં જે પૂર્ણ પુરુષોત્તમ પોતે શ્રી કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા હતા એની કથા ભાગવતજીમાં છે. અને આ કલ્પમાં ભગવાને બ્રહ્માજીને વચન આપ્યું હતું કે તમને મારી લીલામાં મોહ નહીં થાય. અને અહીંયા મોહ થયો છે એટલે મહાપ્રભુજી કહે કે આ લીલા થઈ છે પણ સારસ્વત કલ્પમાં નથી થઈ, અન્ય કલ્પમાં થઈ છે. એટલા માટે સુબોધની આદિ લખ્યા પણ કહ્યું કે આ પ્રક્ષિપ્ત અધ્યાયો છે. અને એટલા માટે મહાપ્રભુજી 7 પ્રકારે ભાગવતજીના અર્થ કરે. એટલે આના પણ પ્રકરણ વિભાગ બતાવે જે તમને બધાને આવડે છે. સુબોધનીનો એ શ્લોક તમને બધાને આવડે છે. તમે મંગલાચરણમાં બોલો છો ને, નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિમ. આ બંને શ્લોક સુબોધનીજીના છે. મંગલાચરણ એ કોઈ પોતે સ્વતંત્ર ગ્રંથ નથી, આ જુદી જુદી જગ્યાએથી ભેગા કરેલા શ્લોકો છે. પ્રકરણ વિભાગ બતાવ્યા, બહુ એના ઊંડાણમાં નહીં જવું પણ સહજમાં સમજાવવાની કોશિશ કરી. 4 4 4 ચતુર્વિશ્ચ 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 ત્રિભી 3 અને ષડભી પંચધા હૃદયે મમ. એટલે કે 4 4 4 3 અને 6 આમ 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજો. આમાં આખું દસમ સ્કંદ આવી જાય. તમે આ શ્લોક બોલો ને ત્યારે દસમ સ્કંદની બધી જ લીલાઓને યાદ કરવાની. મંગલાચરણ તમે બોલો, સૌથી પહેલો શ્લોક બોલો ચિંતા સંતાન હંતા, ત્યારે મહાપ્રભુજીનું સ્મરણ કરું. પછી યદનુગ્રહ તો જંતુ સર્વ દુઃખા, ત્યારે ગોપીનાથજી ગુસાઈજીનું સ્મરણ કરું. ગુસાઈજીએ લખ્યું છે અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાન, ત્યારે ગુરુજનને યાદ કરવા. અને જ્યારે આ શ્લોકો બોલો ત્યારે દસમ સ્કંદની લીલાઓનું સ્મરણ કરવું. સમસ્ત દસમ સ્કંદ આ એક શ્લોકમાં આવી જાય છે. મહાપ્રભુજી પ્રકરણ વિભાગ બતાવ્યા. પહેલું ચતુર્વિશ્ચ એટલે જન્મ પ્રકરણ. પહેલા 4 અધ્યાયમાં દસમ સ્કંદમાં ઠાકોરજીના જન્મની કથા છે એટલે એને કહેવાય જન્મ પ્રકરણ. પછી તામસ, રાજસ અને સાત્વિક આ 3 પ્રકારની લીલાઓ ઠાકોરજી કરે છે એટલે એ ત્રણેયના પ્રકરણ આવ્યા. પછી પાછું આવ્યું ગુણ પ્રકરણ. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, 6 ગુણ ભગવાનમાં, દરેકમાં એક અધ્યાય. તો આ 6 અધ્યાયનું ગુણ પ્રકરણ અને આમ ટોટલ થાય 87 અધ્યાય. ટૂંકાણમાં સમજાવું છું. અને 3 અધ્યાય પ્રક્ષિપ્ત ઉમેરો તો થયા 90 અધ્યાય. ભગવાન અને માણસમાં ફરક એટલો, માણસનું હૃદય મુઠ્ઠી જેટલું નાનું હોય, બાકી બધા અંગો મોટા અને હૃદય નાનું. ભગવાનમાં ઊંધું છે, બાકી બધા અંગો નાના અને હૃદય સૌથી મોટું. 90 અધ્યાય. આ નિરોધ લીલા છે જે દશવિધ લીલાઓ છે ને. ત્રીજા સ્કંદથી આપણે પ્રારંભ કરી. અત્ર સર્ગો વિસર્ગસ્થ સ્થાનમ કૌશણમૂતય મનવંતરેશાનું કથા નિરોધો. આમાં નિરોધ લીલાનું વર્ણન. નિરોધ લીલા એટલે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ. મહાપ્રભુજી નિરોધ શબ્દને સમજાવતા કહે કે ભગવાન આ દસમ સ્કંદમાં આ બધી લીલા કરીને કરવા શું માંગે છે? કઈ લીલા કરવા માંગે છે? તો કે ભક્તોના પ્રપંચની વિસ્મૃતિ અને પોતાનામાં આસક્તિ પ્રગટાવવા માંગે છે. પ્રપંચ એટલે મેં અરુ મોર તોર તે માયા. આપણી અહમતા મમતા એને જ પ્રપંચ કહેવામાં આવે. તો આમ જીવ પોતાની લૌકિક અહમતા મમતા ભૂલી જાય અને એનું મન ભગવાનમાં લાગી જાય. બસ આ ભગવાનનો, ભક્તનો ભગવાનમાં નિરોધ. મહાપ્રભુજી કે નિરોધ તો 2 પ્રકારનો હોય કે ભક્તનો ભગવાનમાં એને એ જ ક્ષણે ભગવાનનો ભક્તમાં થઈ જાય. જે દિવસે ભક્તને એમ થાય ને કે પ્રભુ હવે આપના વગર હું નહીં રહી શકું, એ જ દિવસે ભગવાનને પણ એમ થાય હવે હું પણ તારા વગર નહીં રહી શકું. વાર્તા સાહિત્યમાં કેટલા પ્રસંગો આપણા માજીનો આવે ને, ઠાકોરજી એક ક્ષણ એને બહાર ન જવા દે, કઈક વસ્તુ લેવાય ન જવા દે, એના વગર એક ક્ષણ ન રહે. ગજ્જન ધાવનની વાર્તા આવે છે. એક ક્ષણ ઠાકોરજી નવનીત પ્રિયાજી એમના વગર ન રહે. નાથદ્વારમાં નવનીત પ્રિયાજી બિરાજે છે. ગજ્જન ધાવન જોડે એવા આસક્ત થયેલા, એક ક્ષણ ન રહે. અને જ્યાં અક્કાજીએ પાનના બીડા લેવા માટે બજારમાં મોકલ્યા અને એ રાજભોગનો થાલ નવનીત પ્રિયાજીની આગળ રાખ્યો
અને નવનીત પ્રિયાજી કે જ્યાં સુધી ગજ્જન નહીં આવે ત્યાં સુધી હું ભોગ નહીં આરો. અને ત્યાં ગજ્જનને એવો તાપ થયો, અરે હું પ્રભુથી દૂર થયો, મૂર્છિત થઈને પડી ગયો. અહીંયા પ્રભુ એના વગર ભોજન નથી કરતા અને ત્યાં ભક્ત ભગવાન વગર મૂર્છિત થઈ જાય છે. આ પરમ નિરોધ એકબીજાનો છે. શેઠ પુરુષોત્તમદાસના દીકરા ગોપાલદાસની વાર્તા આવે. આખો દિવસ ભગવત સેવા કરે મદન મોહનલાલજીની, થાકીને નિજ મંદિરના ઉંબરામાં માથું રાખીને સૂઈ જાય. પણ એક ક્ષણ એમના પ્રભુ વગર ન ચાલે. અડધી રાતના એવો વિરહ થાય એમને અને બૂમો પાડે, હે મદન મોહનલાલ, હે મદન મોહનલાલ. અને સૈયા મંદિરમાંથી ઠાકોરજી અવાજ લગાવે, હા શું છે ગોપાલદાસ? એટલે ગોપાલદાસ કહે કે પ્રભુ મને તો બોલવાની આદત પડી છે, આપ કેમ જાગો છો? ઠાકોરજી કે મને જવાબ આપવાની આદત પડી ગઈ છે. જેમ તને મારા વગર નથી ચાલતું એમ મને પણ તારા વગર નથી ચાલતું. આ છે પરસ્પર નિરોધ. જે દિવસે આપણને એમ થાય કે પ્રભુ હવે આપની પાસે કાંઈ નથી જોઈતું, આપની જરૂર છે, એ દિવસે ભગવાન પણ કહે મારે પણ હવે તારી પાસે કંઈ નથી જોઈતું, મને તારી જરૂર છે. આ પરસ્પરનો નિરોધ. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ. પ્રપંચની વિસ્મૃતિ થઈ જાય. પ્રપંચની વિસ્મૃતિ મહત્વની નથી, સંસાર ભૂલવું મહત્વનું નથી, ભગવાનમાં આસક્તિ મહત્વની છે. બાકી તો ઊંઘની ગોળી ખાઈને સૂઈ જાઓ તોય સંસાર ભૂલી જવાય. મહત્વનું સંસારને ભૂલવું નથી, મહત્વનું છે ભગવત પ્રેમ. જાકો મન લાગ્યો ગોપાલ સો, તાહી और कैसे भावेरी, लेकर मीन दूध में राखो, जल बिन सचु नहीं पावेरी, जो सूरारन घूमी चलत है, पीर न काहू जनावेरी. પરમ આસક્તિ પરમાત્મામાં થાય. આપણને ભગવાન મળતા કેમ નથી? એનું એક જ કારણ છે, આપણને ભગવાન વગર ચાલે છે એટલા માટે નથી મળતા. જે દિવસે એમ થશે ને કે હવે નહીં ચાલે, એ દિવસે પ્રભુ પ્રગટ થશે. પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. જે દિવસે આપણને એમ થાય કે હવે આ આંખોથી જોયા વગર આપને નહીં જીવાય, એ દિવસે દર્શને આપશે. આપણે ત્યાં તો અનેક અનેક પ્રસંગો, ચૌડાની વાર્તા આવે, નિત્ય અને રાજભોગના દર્શનનો નિયમ. અને એક દિવસ કંઈક મોડું થઈ ગયું અને દ્વાર બંધ થઈ ગયા અને શ્રીનાથજીના નિજ મંદિરની પાછળ જઈને માથું પછાડવા લાગ્યા, અરે મારાથી કયો અપરાધ થયો, આજે આપના દર્શન ન થયા. એવો તાપ થયો કે શ્રીનાથજીથી સહન ન થયું. અને ઇતિહાસ એમ લખે છે કે શ્રીનાથજીએ પોતાની છડી ઉપાડી અને દિવાલને ખોદી બખોલ કર્યું અને એમાંથી એને દર્શન શ્રીનાથજી આપ્યા. દર્શન એને જ કહેવાય કે એવા પ્રેમથી ઠાકોરજીને જુઓ કે ઠાકોરજી પણ હજારોમાંથી એમની નજર તમારામાં લાગી જાય, ત્યારે માનજો આજે સાચા અર્થમાં દર્શન થાય. આ નિરોધ છે. ભગવાન પણ અહીંયા દશમસ્કંદમાં શું કરશે? ભક્તને નહીં બદલે. એટલે મહાપ્રભુજી કારિકા લખી સુબોધનીમાં કે સ્વભાવ સન્નથા ભાવો ન વૈ શક્ય કથંચન અતસ્ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. કે અહીંયા ભગવાન તામસ લીલા કરે, રાજસ લીલા કરે, સાત્વિક લીલા કરે, એટલે ભક્તને નહીં બદલે. આ કૃપા અવતાર છે ને. ભગવાન ભક્તની પ્રકૃતિ અનુસાર લીલા કરશે. ભગવાન તામસ લીલા કરે એટલે તામસ ભક્તોને એમ થાય કે આ તો અમારા જેવો ઠાકોરજી છે, એટલે તુરંત મન એમાં જોડાઈ જાય. રાજસ લીલા કરે તેમ લાગે આ તો અમારો ઠાકોરજી છે, અમારા જેવો છે, તુરંત મન એમનામાં લાગી જાય. એટલે ભક્તની પ્રકૃતિને અનુકૂળ થઈને લીલા કરશે. એટલે દશમસ્કંદના પ્રારંભમાં આવ્યું બભૂવ પ્રાકૃત શિશુ, કે આવો પ્રાકૃત શિશુ. તો આપણને પ્રશ્ન થાય, આ પ્રાકૃત છે, લૌકિક છે ભગવાન? મહાપ્રભુજી અર્થ કરે પ્રાકૃત એટલે જે ભક્તની પ્રકૃતિને અનુકૂળ થઈને લીલા કરવાના છે એ પ્રાકૃત છે. મહાપ્રભુજી કહે કે ઠાકોરજી તો બધે છે, પણ જેમ કોઈ સરોવર હોય અને એમાં બધે લીલ જામી હોય, પાણી ન દેખાતું હોય, એટલે આપણને લાગે પાણી નથી, છે જ નહીં. જેટલા ભાગમાંથી લીલ ખસેડો એટલામાં પાણી દેખાય. એમ ભગવાન કણકણમાં વ્યાપેલા છે, પણ જેટલા ભાગમાંથી માયા ખસેડી લે એટલામાં પ્રભુ પ્રગટ દેખાય. તો પ્રકૃતિને અનુકૂળ થઈને લીલા કરશે ભક્તોની. ભક્તને નહીં બદલે, પોતે બદલાઈને ભક્તોને અનુકૂળ થશે. જો આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે, કોઈ તમને પહેલા ચિઠ્ઠી આવી કે આવું સિંહાસન, આવી રજાઈ, આવી ગાદી, આવી બંટા, આવા જારી, આ બધું પહેલા ઘરમાં વસાવ, પછી તારા ઘરે આવીશ. તો કોઈને વૈકુંઠમાંથી ટપાલ, ઈમેલ, SMS, ફેક્સ, વોટ્સઅપ આવ્યો? આપણે એમ માનીએ છીએ કે મેં ભગવાન માટે કેટલું છોડ્યું. અરે ભગવાને તમારા માટે વૈકુંઠ છોડ્યું, એ ભૂલી ગયા તમે? બધું જ છોડીને તમારા ઘરે રસોડાના 2x2 ખાનામાં પણ હસતા હસતા બિરાજતા રહે છે, ધુમાડા ખાતા ખાતા. તો મૂળ વાત એ તમને અનુકૂળ થઈને તમારા ઘરે આવે છે, તમારા માટે આવે છે, અને એ ક્યારે ભૂલવું નહીં.
એ તમને અનુકૂળ થઈને રહે. તમને એમ થાય કે લો સવારે તો સેવા મને ફાવે એમ જ નથી એટલે હું સેવા નથી કરતો. અરે બપોરે જગાવો ઠાકોરજી. તમે એમ કહો બપોરે મંગળા કરાય, અચ્છા તો સવારે શયન કરાવાય? તમે એમ કહો બપોરે જગાડાય નહીં તો તમે સવારે સવારે રૂચી રૂચી સખી અને સેજ બનાવી ઠાકોરજી કે હમણાં તો અજવાળ્યું છે, રાત ક્યાં થઈ છે? પણ તમે એ પદ ગાઓ એટલે ઠાકોરજીને બગાસા આવવા લાગે ને પહોળી જાય છે કે નહીં? તમે રાત પાડી દો છો કે નહીં સવારે 1 કલાક સેવા કરીને? તો જો સવારે રાત પાડી દેતા હો તો રાતના સવાર કેમ ન થઈ શકે? પુષ્ટિ માર્ગમાં કાલ બાધક નથી, સાધક છે. બપોરે 3 વાગે પણ જોબમાંથી આવીને તમે મંગળા કરાવી શકો છો. જેને કરવું જ છે એને પુષ્ટિ માર્ગમાં બધી સુવિધા છે. અને એટલા માટે પણ જેને પ્રતિકૂળતા હોય એને સુવિધા અનુકૂળ કરવી. અને એટલા માટે પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત એમ નથી કે મારું ભગવાન માટે બધું જુદું. પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત છે ભગવાન માટે જ કરવું, પ્રભુ માટે કરવાનો સિદ્ધાંત. પ્રભુ એટલા અનુકૂળ છે આ માર્ગમાં, એ તમારા સુખ દુઃખ સ્વભાવ ગુણ બધાને જાણે છે. નહીં તો ઘણી વાર આપણને પ્રશ્ન થાય બહારગામ જઈશું તો શું થશે, સૂતક લાગશે તો શું થશે, આ થશે તો શું થશે. જેના ઘરે બિરાજે છે કોઈને વાંધો આવ્યો નહીં ને, તો જેને નથી બિરાજતા એને વાંધો નહીં આવે, પધરાવી લેજો. આજ સુધી કોઈને ક્યાંય વાંધો નથી આવ્યો. પ્રભુ એની સુવિધા જાતે જ કરી જ લેતા હોય છે. આ આપણી લૌકિકતા છે, જે આપણે લૌકિક વિચારીએ છીએ ને, પ્રભુની અનુકૂળતા થઈ જ જાય છે. પણ આ જન્મમાં પ્રભુની નિકટ બેસવાનું સૌભાગ્ય મળ્યું છે તો શા માટે ગુમાવો છો? આજે સૌભાગ્ય શ્રી મહાપ્રભુજીએ કેવી કૃપા કરી. યશોદાજીને તો 11 વર્ષ ને 52 દિવસ જ લાભ મળેલા. ઠાકોરજી બ્રજમાં કેટલું બિરાજ્યા? 11 વર્ષ ને 52 દિવસ. તો યશોદાજીને તો 11 વર્ષ ને 52 દિવસ જ લાભ મળેલો, પણ મહાપ્રભુજીની કૃપાથી તમને યશોદાજી કરતા પણ વિશેષ સૌભાગ્ય આપ્યું કે 80 વર્ષથી ઠાકોરજી તમારે ત્યાં બિરાજે છે. 60 50 વર્ષથી પ્રભુના સેવાના સુખ મળે. તો વિચાર કરો, યશોદાજી કરતા પણ તમારું સૌભાગ્ય વિશેષ છે. એમને તો આટલા જ વર્ષ લાભ મળેલા, તમારું કેવું સૌભાગ્ય છે કે કેટલી પેઢીઓથી તમારે ત્યાં બિરાજે છે. તો કેવી કૃપા પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી આપણા પર કરી છે, વિચાર તો કરો. તો ભક્તનો નિરોધ ભગવાનમાં અને ભગવાનનો નિરોધ ભક્તમાં.